અત્યારે હું વામજ ગામ જઈ રહ્યો છું, જ્યાંથી અમારા પૂર્વજો વંથલી તરફ આવેલા. તો ચાલો વામજની સફરે. હવે હું નર્મદાની નહેર ઉપરથી પસાર થઈશ. આ જુઓ કેટલી સુંદર વિશાળ નહેર છે નર્મદાની. જો આ જ રસ્તા ઉપરથી ક્યારેક કોઈ 2-3 ભાઈઓ અમુક 150-200 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર તરફ આવેલા હશે વામજ ગામમાંથી. જો બળદની ક્વોલિટી જો માળી જો બાજુમાંથી એવી સુંદર નર્મદાની નહેર પસાર થઈ રહી છે. વામજ ગામ તરફ જઈએ તો નર્મદા નદી પણ નહેર પણ સાથે ચાલી રહી છે. આ સુંદર રણિયામણું ગામ છે, અમદાવાદથી 55 કિલોમીટર દૂર આવેલું છે, કડી કલોલની બાજુમાં છે. તો આજે હું અમદાવાદથી દૂર લગભગ 60 કિલોમીટર દૂર કડી કલોલની બાજુમાં વામજ ગામ તરફ જઈ રહ્યો છું. અહીંયા આવવાનો હેતુ એ હતો કે હિટાચી કંપનીના CSR મેનેજરને મારે મળવાનું હતું એક પ્રોજેક્ટ રિલેટેડ. તો એ દરમિયાન મને એક સજ્જનની મુલાકાત થઈ, જેમને મારું નામ પૂછ્યું. મેં કીધું સનાતન વામજા. એટલે એના ઉપરથી એને લાગ્યું કે અમારે હું પણ વામજનો છું. એટલે મેં કીધું અમુક વર્ષ પહેલાં અમારા પૂર્વજો અમુક એટલે લગભગ 100-150 વર્ષ પહેલાં અમારા પૂર્વજોએ ત્યાંથી જ માઇગ્રેટ થઈ અને સૌરાષ્ટ્રમાં આવીને વસેલા, જેમાં એમને 3 શહેર જ્યાં સુધી મને ધ્યાનમાં છે, વંથલી, ઈશ્વરિયા અને મોરબીની બાજુમાં એક ગામ છે, ત્યાં જઈને વસેલા. અને પછી એમનો પરિવાર ત્યાં જેમ જેમ વિકસતો ગયો એમ ફરી એ પાછા અન્ય જગ્યાએ જઈને વસ્યા. તો મેં કીધું કેટલું દૂર થાય? તો કે લગભગ 6-7 કિલોમીટર દૂર થાય છે. તો મને ઈચ્છા થઈ મારું કામ પૂરું થયા પછી કે ચાલો એ જગ્યાએ જ્યાંથી અમારા પૂર્વજો કોઈ 3 હશે કે જે વધારે સારા સ્કોપ તકોની આશામાં અને થોડા સાહસિક વૃત્તિના હશે, અને જેમને ઈચ્છા થઈ હશે કે ચાલો આપણે હવે ફરે ઈ ચરે એમ આગળ વધારીએ પરિવારને, અને સૌરાષ્ટ્રમાં આવીને વૈસા હશે. તો એ મારા પૂર્વજો જે જગ્યાએથી કદાચ નીકળ્યા હશે એ જ રોડ ઉપરથી હું અત્યારે પસાર થઈ રહ્યો છું, અને એનો મને ખૂબ આનંદ છે અને થોડો હું રોમાંચિત પણ છું. લગભગ 3-4 કિલોમીટરમાં જ આપણે વામજ ગામ તરફ પ્રયાણ કરશું અને ગામ આવી જશે. ખૂબ સુંદર હરિયામણું અને લીલોતરીથી ઘેરાયેલું આ ગામ લાગી રહ્યું છે. માર્ગમાં પણ ખૂબ સરસ શીતળતા, પોઝિટિવિટી ફીલ થઈ રહી છે એકદમ. પણ મોસ્ટલી તો બધા ફાર્મ હાઉસ જ દેખાય છે, એટલે જગ્યા ડેફિનેટલી બહુ કિંમતી થઈ ગઈ હશે. ખૂબ સુંદર આહલાદક વાતાવરણ છે. અને અત્યારે મને કિશોર કુમારનું પેલું ગીત મુસાફિર હું યારો, ના ઘર હે ના ઠિકાના, મુझे બસ ચલતે જાના હે જેવું ફીલ આવે છે. બહુ સરસ વાતાવરણ છે, એકદમ આહલાદક. સનાતન વામજા વામજ ગામની સફર પર છે અત્યારે. લગભગ 140 મીટર પછી વામજ ગામ આવે એવું ગૂગલ મેપ જણાવી રહ્યું છે. અને અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે વામજ ગામની બાજુમાં એક ફુલેત્રા ગામ પણ છે. તો આપણે એવું માની શકીએ કે ફુલેત્રા પરિવાર છે ફુલેત્રા ગામમાંથી આવેલો હશે, અને વામજા પરિવાર હશે વામજ ગામમાંથી આવેલો હશે. હમણાં આગળ જ
પેલું ગામનું પાટિયું ગયું જેમાં ફુલેત્રા જમણી બાજુ હતું અને હવે અહીંયા એક બીજું ગ્રીન બોર્ડ આવ્યું છે જે મને લાગે છે કે વામજ જ હશે. હા, યસ. તો હવે હું વામજ પહોંચી ગયો છું અને આ વામજ ગામ ચાલુ થઈ ગયું. સરસ મજાની ભેંસો દેખાય છે. તો આ વામજ ગામ છે. તો આ વામજ ગામ છે. જુઓ, ખૂબ સરસ સુંદર સોહામણું એક નગર છે જે અમદાવાદથી ઉત્તર પૂર્વ તરફ આવેલું છે. વામજ ગામની ઇનસાઇડ આ જૂનો એક વડલો, આ ગામનું પાદર, બાજુમાં જ એક તળાવ છે. સુંદર મજાનું ગામ છે જ્યાં મકાન પણ સરસ છે, એકદમ પાકા. એક મંદિર આવેલું છે. ફરી વડોદરા પહોંચવાનું છે એટલે અંધારું થઈ ગયું છે એટલે વધારે સમય નથી પસાર કરતો, પણ ગામના પાદરેથી જ્યાં પાછળ તળાવ પણ છે દશરથભાઈ ચુનીભાઈ પટેલ પંખીનો માળો. તો આ વામજ ગામમાંથી વિદાય લઈ રહ્યો છું સહર્ષ. એકદમ ખૂબ આનંદિત છું અને મારા એ વડીલોને કોટી કોટી વંદન કે જેઓ સાહસિક બની અને વામજની સુખ સગવડતાને છોડી અને સૌરાષ્ટ્રમાં સાહસ કરવા આવ્યા અને ત્યાં અલગ અલગ 3 શહેરોમાં વૈસા, વંથલી, ઈશ્વરિયા અને મોરબીની બાજુમાં કોઈ એક ગામ. તો વામજની મારી યાત્રા અહીં સમાપ્ત થાય છે. મારા વડીલોને વંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ એમનો કે અમને અમારા પરિવારને એમને ત્યાં વસાવ્યો, નિભાવ્યો અને આજે ત્યાંથી એ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જઈને વૈસા. તે વામજાના સૌ દીકરા દીકરીઓ હતી એ અમારા સાહસિક પૂર્વજોને કોટી કોટી વંદન. અને હવે હું વડોદરા તરફ પ્રયાણ કરી રહ્યો છું. સો થેન્ક યુ. આ સામે જે રસ્તો જાય છે એ વામજ ગામ તરફ જાય છે. અહીંયાથી 4 કિલોમીટર દૂર વામજ ગામ આવેલું છે અને આ છે નર્મદાની નહેર જે વામજ ગામથી માત્ર 4 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલી છે. જય વામજા બાપા. જે પણ અહીંયાથી નીકળ્યા હશે અને સૌરાષ્ટ્ર ગયા હશે સામેના રોડ પર, એમને કોટી કોટી વંદન અને જય નર્મદા મૈયા.